અસલામ વાલેકુમ. આજે હું ગ્લોબલ કનેક્શન ભરૂચની મુલાકાતે આવ્યો અને હું પોતે યુકે બ્લેકબર્નનો રહેવાસી છું. આજે મેં ખાસા વખતે ઇસ્માઇલ મોમાને ડેક્લેશનો મોકલેલા, ખાસા લોકોને આપણે યુકે ફરવા માટે બોલાવ્યા, પણ અમારો એક પેસેન્જર જે મારો પોતાનો ભાઈ મોહસિન દુધાળા કે જેને 18થી 19 વર્ષથી વિઝા મલ્ટીટીઝનો અને એક લગભગ 20થી 25 વખતે અમે એને એપ્લાય કર્યો, બધા જ વખતે એ ભાઈને રિફ્યુઝ. મને સમજ ના પડતી હતી કે હવે શું કરવું, પણ ગ્લોબલ કનેક્શનની મુલાકાત લીધી અને ઇસ્માઇલ મોમા થ્રુ આપણે એપ્લાય કર્યો તો એ રિફ્યુઝ થયું. પણ ઇસ્માઇલ મોમાએ મને કોન્ફિડન્સ આપેલો કે આ વિઝા હું મેળવીને રહીશ. પણ અલ્હમ્દુલિલ્લાહ ઇસ્માઇલ મોમાએ અપીલના અંદર રિવ્યૂ કરીને ડાયરેક્ટ યુકે ગવર્મેન્ટ જોડે ડાયરેક્ટ ઈમેલ કરીને ડાયરેક્ટ અપીલ કરીને અલ્હમ્દુલિલ્લાહ 3 મહિના લાગ્યા, પણ વિઝા એ ભાઈને મળી ગઈ. તો અલ્હમ્દુલિલ્લાહ આજે હું ગ્લોબલ કનેક્શન અને ખાસ કરીને અમારા ઇસ્માઇલ મોમાનો બહુ થેન્ક યુ અને બહુ આભારી છું કે ખરેખર આજે જે ભાઈ માટે હું બહુ કોશિશ કરતો હતો પોતે, કેમ કે હું પોતે સ્પોન્સર છું ને મેં બહુ કોશિશ કરી, પણ આજે 2026ના અંદર અલ્હમ્દુલિલ્લાહ એને વિઝા મળી ગઈ. તો મને બહુ ખુશી અને હું બહુ ઇસ્માઇલ મોમા અને ગ્લોબલ કનેક્શનનો બહુ આભારી છું. થેન્ક યુ વેરી મચ. અને જે કોઈના આવા પ્રશ્નો હોય તો ખરેખર ગ્લોબલ કનેક્શનની મુલાકાત લીજો. ઇન્શાલ્લાહ એનું સોલ્યુશન ગ્લોબલ કનેક્શન પાસે છે જ અને ખરેખર બહુ સારું રહેશે. થેન્ક યુ વેરી મચ.